જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. તો જો પાછા નોકરી આવી ગયા કાલની જેમ. લાલ્યો જાય સર કાંચા ગુડ મોર્નિંગ. હા તો આપણી ઓફિસે જઈએ મળ્યા ગાઈશ હમણાં તો સવારનું કટ લીધો તો એક અને એક અત્યારે તો ગાઈશ જો સૂર્ય નીકળી ગયો, સૂર્ય દાદાનો દર્શન કરી લો. ના આપણી ઓફિસ આટલા બેગ મેળવાનું છે. બેગ મેળ્યું આપણે બેઠા કહીએ બેગ જવાનું. તો ગાઈસ મળીએ આપણે 9 વાગે. સૂર્ય નીકળ્યા, ઠંડી બંડી ઓછી થાય, પવન એ તો ગાઈસ મળીએ. બાય. તો ગાઈ જો હવાનું આટલું કામ કર્યું કોટલી દે નહીં. આખો બટ્ટો સાફ કરવાનો, 5 વાગી જાય એવું લાગે. તો ખાવા જઈએ હવે. જો 12 વાગી ગયા ગુજરાતી. તો આપણી ઓફિસ સવારના બહુ કામ કર્યું આજે તો ખતરનાક. મોરંગાનું શાક ખાવું હોય તો આવી જાવ ગાઈસ. એ પેલા સાહેબો બે હે. મોરંગો શું કહેવાય ના ખબર હોય તો કોમેન્ટ કરો. મોરંગો એટલે હરગો. અજયભાઈ અહીંયા ખાવા બે હે અહીંયા ને આપણે જી 8 અમારે. તો આ સબેજ મેં 1 આપણે જઈએ ખાવા. તો ગાઈસ મળીએ. તો ગાઈસ જો નોકરી છૂટીને આવી ગયા આપણા મોલમાં હતા. એ વિશાલ મોલ અહીં ફરી બળીને આવીએ ટાઈમ પાસ કરી. તો જોઈએ હું ગમન હું ને અંદર જઈને બતાવું ગાઈસ. તો ગાઈસ આપણે આવી ગયા વિશાલ મોલમાં. તો આપણે ગમ્યું નહીં તો આપણે ઢેઢ્યા પાછા ગાડી ચાલુ કરી દીધી. આપણે જઈએ પેટ્રોલ પૂરા, પેટ્રોલ નહીં થોડું છે તો મળ્યા ગાઈસ. તો ગાઈસ જો પેટ્રોલ પૂરાઈ ગયું અને પછી આપણો ભાઈ જશે ઘરે. સદીમાના મંદિર ફરતો જો રંગ જોમે કે જંગ જોમે. જો બંકાની ગાર્ડનમાં એન્ટ્રી થાય તો આખો માહોલ જોમે ભાઈ. તો ગાર્ડનમાં આપણે આવી ગયા. જો આવું રીતે હોય સીધી ફરવાનું. તો ગાઈસ બતાવું તમને.
તો ગાઈસ ગાડીને લોક કરી દીધી ને આપણે જઈએ ઘરે. હું ગાર્ડનમાં ફરીને આવી ગયા તો લીપ દબાઈને લીપ આવે એટલે ગાઈસ ઉપર જઈએ તો ગાઈસ મળીએ.